એક હતો તરવાડી. એનું નામ હતું દલો. દલા તરવાડીની વહુને રીંગણા બહુ ભાવે. એક દિવસ દલા તરવાડીની વહુએ દલા તરવાડીને કહ્યું, તરવાડી રે તરવાડી. તરવાડી કહે, શું કહો છો ભટ્ટાણી? ભટ્ટાણી કહે, રીંગણા ખાવાનું મન થયું છે. રીંગણા લાવો ને. રીંગણા. તરવાડી કહે, ઠીક. તરવાડી તો પછી હાથમાં ખોખરી લાકડી લઈ ચૂક ચૂક ચાલ્યા. નદી કાંઠે એક વાડી હતી, ત્યાં ગયા, પણ વાડી એ કોઈ ન હતું. તરવાડીએ વિચાર કર્યો કે હવે કરવું શું? વાડીનો ધણી અહીં નથી અને રીંગણા કોની પાસેથી લેવા? છેવટે તરવાડી કહેવાડીનો ધણી નથી તો વાડી તો છે નો, ચાલો વાડીને જ પૂરહીએ. દલો કહે, વાડી રે બાઈ વાડી. વાડી ન બોલી એટલે પોતે જ કહ્યું, શું કહો છો દલા તરવાડી? દલો કહે, રીંગણા લઉં બે ચાર. ફરી વાડી ન બોલી એટલે વાડીને બદલે દલો કહે, લેને 10-12. દલા તરવાડીએ રીંગણા લીધા અને ઘેર જઈ તરવાડી તથા ભટ્ટાણીએ ઓળો કરીને ખાધો. ભાણીને રીંગણાનો સ્વાદ લાગ્યો એટલે તરવાડી રોજ રોજ વાડીએ આવીને ચોરી કરે. વાડીમાં રીંગણા ઓછા થવા લાગ્યા. વાડીના ધણીએ વિચાર કર્યો કે જરૂર કોઈ ચોર હોવો જોઈએ. તેને પકડવો જોઈએ. એક સાંજે વાડીનો માલિક ઝાડ પાછળ સંતાઈને ઊભો. થોડી વારમાં દલા તરવાડી આવ્યા અને બોલ્યા, વાડી રે બાઈ વાડી. વાડીને બદલે દલો કહે, શું કહો છો દલા તરવાડી? દલો કહે, રીંગણા લઉં બે ચાર. ફરી વાડી ન બોલી એટલે વાડીને બદલે દલો કહે, લેને 10-12. દલા તરવાડી એ તો ફાંટ બાંધીને રીંગણા લીધા. અને જ્યાં ચાલવા જાય છે ત્યાં તો વાડીનો ધણી ઝાડ પાછળથી નીકળ્યો ને કહે, ઊભા રહો ડોસા. રીંગણા કોને પૂછીને લીધા? દલો કહે, કોને પૂછીને કેમ? આ વાડીને પૂછીને લીધા. માલિક કહે, પણ વાડી કાંઈ બોલે? દલો કહે, વાડી નથી બોલતી પણ હું બોલ્યો છું ના. માલિક ઘણો ગુસ્સે થયો અને દલા તરવાડીને બાવડે ઝાલી એક કૂવા પાસે લઈ ગયો. દલા તરવાડીને કેડે એક દોરડું બાંધી તેને કૂવામાં ઉતાર્યો. પછી માલિક, જેનું નામ વશરામ ભૂવો હતું, તે બોલ્યો, કૂવા રે ભાઈ કૂવા. કૂવાને બદલે વશરામ કહે, શું કહો છે વશરામ ભૂવા? વશરામ કહે, ડબકો ખવરાવું બે ચાર. કૂવાને બદલે વશરામ બોલ્યો, ખવરાવને ભાઈ 10-12. દલા તરવાડીના નાકમાં અને મોંમાં પાણી પેસી ગયું, તેથી દલો તરવાડી બહુ કરગરીને કહેવા લાગ્યો, ભાઈ સાબા છોડી દે. હવે કોઈ દિવસ ચોરી નહીં કરું. આજ એક વાર જીવતો જવા દે, તારી ગાય છું. પછી વશરામ ભૂવાએ દલા તરવાડીને બહાર કાઢ્યા અને જવા દીધા. તરવાડી ફરી વાર ચોરી કરવી ભૂલી ગયા ને ભટ્ટાણીનો રીંગણાનો સ્વાદ સુકાઈ ગયો.